સૌથી પહેલા વાત કરવી છે મેઘાની હેલીની। અષાઢ મહિનો બરાબરનો જામ્યો છે અને મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે। સૌરાષ્ટ્ર આખાને ફરી એકવાર મેઘરાજાએ તરબોળ કર્યું છે। એ તસવીરો જે સૌરાષ્ટ્રની દ્વારકા, અમરેલી, ગારિયાધાર, જેસર, પોરબંદર, રાણાવાવ, કલ્યાણપુર, વેરાવળ, રાજુલા, કચ્છ એટલે કે કચ્છ કાઠિયાવાડને મેઘરાજા ધમરોળી રહ્યા છે। આ બાજુ દ્વારકાથી શરૂ કરી અને છેક અમરેલી સુધી એ મેઘાવી હેલી જામી છે અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે, જાણે કે પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે ને એની સાથે સાથે ક્યાંક પ્રકૃતિ ખીલી ઉઠી છે, ક્યાંક ખેડૂતો ખુશખુશાલ છે તો ક્યાંક નાના શહેરો અને મોટા શહેરોમાં થોડી મુસીબત પણ તંત્રના કારણે લોકોને વેઠવી પડી રહી છે। અને આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ અહીંયા કેટલાય સમયથી મેઘાવી માહોલ જામેલો છે। ફરી એકવાર આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા, સુસવાટા બંધ પવન ફૂંકાયો અને એ પછી મેઘરાજાએ અહીંયા જાણે કે ફોરાના બાણ ચલાવવાનું શરૂ કર્યું અને જસદણ પાણી પાણી થઈ ગયું છે। જસદણમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જો કે વરસાદ એટલો બધો નહોતો કે રસ્તા પર પાણી ફરી વળે, પણ તંત્રની અણાવડતના કારણે અહીંયા પાણી ભરાય છે, લોકો હેરાન પરેશાન થતા જોવા મળે છે। પણ વરસાદથી લોકો ખુશખુશાલ છે, કારણ કે જસદણ અને એની આસપાસનો પંથક છે એ ખેતી પર નભતો પંથક છે મોટા ભાગનો, અને એટલા માટે જ્યારે આવો વરસાદ વરસે છે, આ ખેતીલાયક વરસાદ છે અને ખેડૂતો ખુશખુશાલ છે। કહેવાય છે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ અને કચ્છડો હંમેશા બારે માસ હોય। પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ કચ્છ એટલે સૂકી ધરા, મરુભૂમિ, અહીંયા વરસાદનો છાંટો જોવા ન મળે, પણ છેલ્લા ઘણા સમયથી આ વાત બદલાઈ ચૂકી છે। કચ્છ ભરપૂર પાણીથી, ચોમાસું જ્યારે પણ આવે ત્યારે કચ્છમાં ક્યાંય પણ જાઓ પાણી પાણી જોવા મળતું હોય છે ને ત્યારે પણ એવું જ અત્યારે જોવા મળી રહ્યું છે। કચ્છમાં સર્વત્ર પાણી પાણી છે, માંડવી હોય કે પછી અન્ય વિસ્તાર હોય। માંડવીમાં 2 દિવસ પહેલા પણ ભારે વરસાદ વરસ્યો હતો અને ફરી એકવાર આજે કચ્છને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે। કચ્છના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। આ બાજુ માંડવીથી શરૂ કરી અને અલગ અલગ ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં જાણે કે રસ્તા વચ્ચેથી નદીઓ વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે। અલ્પેશ ઓનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, કયા તાલુકામાં ક્યાં કેવો વરસાદ? જી, ગઈકાલથી જ કચ્છ જિલ્લામાં અંદર સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। આજે બપોર બાદ પણ કચ્છના નખત્રાણા, અબડાસા, માંડવી, મુન્દ્રા, ભુજ સહિતના તાલુકાની અંદર વરસાદ પડ્યો છે। ભુજના ગ્રામ્ય વિસ્તાર અને ભુજ શહેરમાં પણ વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। જે રીતે સાર્વત્રિક મેઘમહેર થઈ છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ કચ્છમાં જોવા મળી રહ્યો છે ને આ વખતે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ, ગુજરાતમાં જ્યારે ચોમાસું એન્ટર થયું ત્યારે સૌરાષ્ટ્રથી એન્ટર થયું હતું। આધિકારિક રીતે શરૂઆત સૌરાષ્ટ્રથી થઈ હતી અને 2 જિલ્લાનો પહેલા જ રાઉન્ડમાં સોંથ વાળી દીધો હતો અને એ હતા અમરેલી અને ભાવનગર જિલ્લો। ફરી એકવાર કાઠિયાવાડની ધરાને તરબોળ કરવાનું મેઘરાજાએ શરૂ કર્યું છે। નદીઓમાં નવા નીર આવ્યા છે, ઉફાણા મારતી નદીઓ વહી રહી છે, કોઝવે પાણીમાં દબાઈ ગયા છે। ચિતલના ખીજડીયા, રાદડિયા, શેડુભારમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદ ખેતીને જીવનદાન આપતો વરસાદ છે। કદાચ ખેતરમાં ભરાયેલા આ પાણી દેખાય, પણ ખેતરમાં ભરાયેલા આ પાણી જ્યારે અંદર ઉતરે છે ત્યારે બીજ અંકુરિત થવામાં સૌથી વધારે ફાયદાકારક રહે છે અને એટલા માટે જ અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પછી એ લાઠી હોય, લીલિયા હોય, બાબરા હોય, બધે જ વરસાદ વરસ્યો છે અને સર્વત્ર ખુશાલી છવાયેલી છે। જો કે શરૂઆતનો જે વરસાદ હતો એ બરબાદીનો વરસાદ હતો, પણ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે એ ખુશાલીનો વરસાદ વરસી રહ્યો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા પ્રદીપ। પ્રદીપ, કયા તાલુકામાં ક્યાં કેવો વરસાદ અને ખેડૂતોમાં કેવી ખુશી? હાલ વાત કરીએ તો સમગ્ર જિલ્લાની અંદર જે વાતાવરણ છે એ વરસાદી બની ગયું છે। છેલ્લા લગભગ 8 દિવસથી જે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે 2-3 દિવસથી ધીમી ધારે વરસાદ જે છે વરસી રહ્યો હતો અને આજે કહીએ કે લાઠી લીલિયા તાલુકાની જો વાત કરીએ તો લાઠી લીલિયામાં ગ્રામ્યમાં ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદના આવવાના કારણે લાઠીની જે શેખપીપરિયા ગામની જે સ્થાનિક નદી તે પણ અત્યારે 2 કાંઠે વહી રહી છે અને ગરમીમાં જે છે પૂરતી રાહત મળી રહી છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની જે છે લાગણી જોવા મળી રહી છે। પાકમાં જોઈએ તો પાક જુવાર, બાજરી, મગફળી, કપાસ ને ખૂબ જ ફાયદાકારક આ વરસાદ જે છે એ થઈ રહ્યો છે તેવું ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે। બિલકુલ, એટલે કે ખેતી પાકને આ
જીવનદાન આપતો ખેતી પાક માટે આ આશીર્વાદરૂપ વરસાદ વરસ્યો છે કાઠિયાવાડની ધરતી ઉપર. અને આ બાજુ જ્યાં દ્વારકાની વાત આવે ત્યાં દ્વારકામાં જામ કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ પહેલા જામ ખંભાળિયાનો વારો લીધો હતો અને હવે દ્વારકામાં વરસાદ અત્યારે લાંબા સતાપરા, નવાદરા, ભોગાતમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે અને મેઘાવી માહોલ અહીંયા છવાયેલો દેખાઈ રહ્યો છે. જયસુખ મોદી ફોન લાઈન પર જોડાયા છે. જયસુખ, ક્યાં કેવો વરસાદ અને લોકોમાં કેવી ખુશી, નદી નાળામાં નવા નીર? જી ચોક્કસ વાત કરવામાં આવે તો જામ કલ્યાણપુર તાલુકામાં આજે છે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વાત કરવામાં આવે તો લાંબા, ભાટિયા, ભોગાત સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે વરસ્યો હતો. મુસળધાર વરસાદને પગલે જાહેર માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જાહેર માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જી નકુર. બિલકુલ, એટલે ક્યાંક તંત્રના પાપે થોડી ઘણી તકલીફ લોકોને વેઠવી પડી રહી છે, પણ આ ખેતરની વચ્ચે પાક અને પાકની વચ્ચે પાણી જે દેખાઈ રહ્યું છે. આ બાજુ આ ભાટિયાના દ્રશ્યો, કલ્યાણપુર ભાટિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને અનરાધાર વરસી રહેલા વરસાદે લોકોને ખુશખુશાલ કરી દીધા છે. અનિલલાલ ફોન લાઈન પર જોડાયા છે. અનિલ, દ્વારકાધીશની ધરતી ઉપર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ દ્વારકાધીશનો જાણે અભિષેક કરી રહ્યો હોય. દ્વારકા શહેર, એની આસપાસ ભાટિયા અને બીજા પણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લોકોમાં કેવી ખુશાલી? ચોક્કસથી જણાવ્યું કે હાલમાં જે દ્વારકા તાલુકા તેમજ કલ્યાણ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક જે ભાટિયા ગામ હોય ત્યાંના જે રોડ રસ્તાઓ છે ત્યાં જાણે નદીઓ વહેતી હોય તેવા વરસાદના પાણી વહી રહ્યા છે. રાવલ ગામ કહીએ તો રાવલ ગામમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે અને કલ્યાણપુર વિસ્તારના જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 2 ઇંચ વરસાદ પડી રહ્યો છે અને દ્વારકામાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક રાહતદારીઓને હાલવા ચાલવા મુશ્કેલી હોય, વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક અટવાતો હોય. હાલમાં જે વરસાદ ધીમી ધારે પણ ચાલુ થઈ રહ્યો છે ને લોકો એક બાજુ ઉત્સાહ પણ છે ને ક્યાંક ને ક્યાંક જે આવવા જવાના માર્ગો છે ત્યાં પાણી ધસમસતા જતા હોય પૂરની જેમ, તો લોકો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં હોય છે. જી નુપુર. ગયા વર્ષે આપણે જોયું હતું કે દ્વારકા કેવું 2 દિવસ સુધી પાણીમાં ડૂબેલું હતું. એ દ્વારકા મંદિર સુધી પહોંચવું અઘરું થઈ ગયું હતું, એવો વરસાદ હતો. ને હવે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે પ્રભાસની ધરતીના. પ્રભાસ એ ધરતી કે જ્યાં સોમનાથ દાદા બિરાજમાન છે અને સોમનાથ દાદાને જાણે અભિષેક કરવા માટે મેઘરાજા આવ્યા હોય એવા અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એ વેરાવળ હોય, સોમનાથ હોય કે પછી આસપાસ સૂત્રાપાડા હોય, બધે જ વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ વરસાદ અહીંયા ખુશાલી લાવી રહ્યો છે. ગ્રામ્ય પંથકમાં લોકો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની સાથે સાથે વડોદરા, શિનોર, બનાસકાંઠા અને નવસારી એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાને 2 દિવસ પહેલા મેઘરાજાએ ધમરોળ્યું હતું અને રેલ નદીમાં રેલ આવી હતી. ઘણા લાંબા સમય પછી 2017 પછી રેલ નદી 2 કાંઠે થઈ હતી. આપણે જોયું અને વડગામ પાણી થઈ ગયું. ન માત્ર વડગામ, સૌથી વધારે 9 ઇંચ વરસાદ ત્યાં હતો, પણ એના સિવાય પણ તમે કોઈ પણ જગ્યાએ જાઓ બનાસકાંઠામાં, પછી એ દાંતીવાડા હોય, પાલનપુર હોય, થરાદ હોય, બધું જ પાણી થઈ ગયું હતું. વડોદરામાં 2 વર્ષ પહેલા જે પૂર આવ્યું હતું અને વિશ્વામિત્રીના એ પૂરે તંત્રએ લોકોને ડૂબાડ્યા હતા, ત્યારે વડોદરાવાસીઓ મેઘરાજાને એક જ પ્રાર્થના કરતા હોય છે કે વરસાદ આપો તો માપે આપજો, કે જેથી કરીને આ તંત્રના પાપે અમે બરબાદ ના થઈએ. આ બાજુ શિનોરમાં પણ વરસાદ વરસી રહ્યો છે, ખુશનુમા વાતાવરણ છે. નવસારીમાં પણ ધીમી ધારનો વરસાદ વરસ્યો છે. આ બાજુ મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને મહેસાણા જિલ્લામાં કેટલાક જગ્યાએ, કેટલાક ગામ, શહેરમાં પાણી પણ ભરાયા છે. વરસાદ એટલો બધો નથી વરસ્યો, પણ વોટર લોગિંગ તંત્રની અણાવડતના કારણે થઈ રહ્યું છે. ભારે પવન અને એ પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથેનો આ વરસાદ હતો. મહેસાણા શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને કેટલીક જગ્યાએ સ્કૂલોમાં પણ પાણી ભરાયા હતા, કેટલીક જગ્યાએ રસ્તા પર પાણી ભરાયા હતા. લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી તંત્રની અણાવડતના કારણે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જે પ્રકારે ઉકળાટ અને ગરમીનો માહોલ હતો, ત્યારે અત્યારે આ દ્રશ્યોમાં આપણે બતાવી દઈએ કે અત્યારે મહેસાણા જિલ્લા સહિત સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે. તેને લઈને સમગ્ર પંથકમાં ઠંડક જોવા મળી રહી છે. અત્યારે હાલમાં વાત કરીએ તો મહેસાણા, વિજાપુર, કડીમાં જ ઝરમર વરસાદ થયો હતો, પરંતુ અત્યારે હાલમાં મહેસાણામાં ધોધમાર વરસાદ જે છે તે વીજળીના કડાકા સાથે થઈ રહ્યો છે. તેને લઈને ખેડૂતોમાં અને લોકોમાં ઠંડક જોવા મળી રહી છે. વહેલી સવારથી ઉકળાટ અને ગરમીથી લોકો જે છે પીડાઈ રહ્યા હતા, પરંતુ અત્યારે હાલમાં વરસાદ થતા સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.
તો આ બાજુ બનાસકાંઠામાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ શરૂ થઈ છે અને પાલનપુર અમદાવાદ હાઈવે પાણી થઈ ગયો છે. 2 દિવસ પહેલા જે વરસાદ વરસ્યો હતો એ પછી હવે જ્યાંથી પાણી ઉતરી રહ્યા છે ત્યાં ઉજરડા દેખાઈ રહ્યા છે, ક્યાંક ભૂવા પડી ગયા છે, ક્યાંક જમીન ધોવાઈ ગઈ છે, ક્યાંક ખાડા પડી ગયા છે અને ફરી એકવાર વરસાદ તો શરૂ થયો છે, પણ જે પહેલા વરસાદ વરસ્યો હતો હજી પણ એના પાણી નથી ઉતર્યા. અમદાવાદ પાલનપુર હાઈવે પર હજી પણ પાણી ભરાયેલા છે. અહીંયાથી નીકળતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, પણ તંત્રને જાણે કંઈ જ પડી ના હોય એવું લાગી રહ્યું છે. ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, ચોક્કસ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે, મેઘો મુસળધાર વરસી રહ્યો છે. ગઈકાલે વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લા મથક પાલનપુરમાં ગઈકાલે 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો અને તેને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા. આબુ રોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર પાણી ભરાયા. વરસાદ વરસ્યાને 24 કલાક થવા છતાં પણ હજુ સુધી આ પાણી છે તે ઓસર્યા નથી. પાણીનો નિકાલ નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ કર્યો નથી. મહત્વની વાત છે કે જે પાણી ભરાય છે તે 100 મીટર અંતરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ આવેલી છે, તેમ છતાં પણ ફક્ત જાણે ઘોર નિંદામાં આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો પાલનપુર અમદાવાદ હાઈવે પરની સોસાયટીમાં ગઈકાલે જે પાણી ભરાયા તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. તેને કારણે સ્થાનિકો છે જે મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ બનાસકાંઠાના ડીસા, ધાનેરા, દાંતીવાડા, વડગામ ઘણા વિસ્તારોમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે અને તેને કારણે અત્યારે તો ક્યાંક ઢીચસમાં તો ક્યાંક કેસમાં પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. નુપુર, હજુ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ઓળઘોળ છે. દક્ષિણ ગુજરાતમાં આમ પણ 4 જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં, અને ફરી એકવાર વલસાડ જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી છે. ફરી એકવાર ભારે વરસાદ વરસ્યો છે અને રોડ રસ્તા પાણી થયા છે. જાવેદ પાસેથી જાણીએ કયા તાલુકામાં ક્યાં કેવો વરસાદ. જાવેદ. જિલ્લામાં જે પ્રકારે વહેલી સવારથી વરસાદ હતો તેમાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં હતો. વલસાડ તાલુકાના આજુબાજુ વિસ્તારોમાં તેમજ વલસાડ શહેરમાં ભારે વરસાદને લઈને શહેરની શાંતિવન સોસાયટી તેમજ શહેરનો અંડરપાસ અને સાથે સાથે વલસાડ નજીકથી પસાર થતો જે છે નેશનલ હાઈવે 48 પર પણ પાણી ભરાયા હતા, જેને લઈને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. તો સાથે સાથે રહીશોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને આ બાજુ સાબરકાંઠામાં પણ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. આમ પણ પહેલા જે વરસાદ વરસ્યો હતો ઉપરવાસમાં પાણી, અને આ વણજ ડેમના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. આહલાદક દ્રશ્યો, જાણે કે કોઈ હિમાચલ ઉત્તરાખંડનું દ્રશ્ય હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓના એ પહાડો છે અને પહાડો ઝાડથી ઢંકાઈ ચૂક્યા છે. લીલી છમ જાણે કે ચાદર ઓઢી હોય, અને એની વચ્ચે ડેમમાં પાણીની ભરપૂર આવક, અને જે ખેતરો દેખાતા હતા પાણી ઓછું થવાના કારણે એ હવે ધીમે ધીમે ઢંકાઈ રહ્યા છે. એની બાજુમાંથી રસ્તો પસાર થઈ રહ્યો છે. અદ્ભુત દ્રશ્ય, જાણે કે કોઈ કુદરતી ચિત્ર કંડારી દીધું હોય, કુદરતી દ્રશ્યનું ચિત્ર. એવા અત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અદ્ભુત આહલાદક, જાણે કે આંખોમાં ભરી લઈએ એવા દ્રશ્યો અત્યારે આ વણજ ડેમના સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા છે. અને એવું જ કંઈક ડાંગ જિલ્લામાં પણ જોવા મળી રહ્યું છે. અને ડાંગની તો સુંદરતાની જ્યારે વરસાદ હોય ત્યારે વાત જ શું કરવી, કારણ કે આ તો ગુજરાતના ફેફસા છે. અને અહીંયા જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠતી હોય છે. ગિરમાળ ધોધ, જે ખૂબ ઊંચાઈથી ગુખવાટા સાથે આ ધોધ પડતો હોય છે, અને એ ધોધની મજા માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે. બીજી બાજુ ગીરા ધોધ અને આ બાજુ ગિરમાળ ધોધ. ડાંગની પ્રકૃતિનું કદાચ શબ્દોમાં વર્ણન કરવું હોય તો એ શબ્દો ખૂટી પડે એટલું સુંદર અહીંયા આગળ આહલાદક વાતાવરણ ચોમાસામાં દેખાય છે. ને જાણે કે વાદળો પણ નીચે ઉતરી આવ્યા હોય એવું આખું ધુમ્મસ ભર્યું વાતાવરણ છે. ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી છે. પહાડો લીલાછમ વૃક્ષોથી ઢંકાઈ ગયા છે, અને એની વચ્ચેથી પડતો આ ઘૂઘવાટા મારતો ધોધ લોકો આંખમાં ભરી રહ્યા છે એ સૌંદર્યને. તો ક્યાંક ખુશી, ક્યાંક ખુશાલી, તો ક્યાંક દુઃખ પણ દેખાઈ રહ્યું છે અને નુકસાની પણ દેખાઈ રહી છે. ચિંતાના વાદળો ખેડૂતોના માથે ભમતા દેખાઈ રહ્યા છે. ચિંતાની લકીરો, અને એ છે આ મગફળીના કારણે. કારણ કે મગફળીનો પાક ખેડૂતોનો ફેલ થઈ ગયો છે. મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂત હાથમાં લઈને બતાવી રહ્યા છે કે આ મગફળીનું હવે કંઈ જ થઈ શકે એમ નથી. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, અને એ પાણી ભરાવાના કારણે પાક કોહવાઈ રહ્યો છે. જય જવાન જય કિસાન. આ મગફળી અમારે 10-15 દિવસથી વરસાદ હેરાન કરે છે. અમને લેવા દેતા નથી. અમારે ખેતરમાં બધો પાક ખાટલા ઉપર અમે નભતા હતા, અને અમારે એના ઉપર બધું ચાલતું હતું. પણ આ વરસાદ અમને ખૂબ હેરાન કરે છે. પણ અમારે હવે એના ઉપર શું કરીએ, શું ના કરવું
અમારે છોકરોને કેવી રીતે નભાવવા, શું કરવું, કોકને વ્યવહાર કેવી રીતે સાચવવા, કેવી રીતે બધા વ્યવહાર ચલાવવા એ અમારે કોઈ ખબર પડતી નથી. અને આ 1.5 લાખનો અમારે નુકસાન છે. 50-60 હજારનો ખર્ચો કરેલો છે. અમારે મને સાર પણ નહીં લઈ અને અમે એના ઉપર કીધું સાર આવશે એટલે આપણે કોઈ સાર લાવવાની કોઈ જરૂર નહીં. તો હવે અમારા મગફળી જુઓ, અમારે વરસાદ આ રાતે આવ્યો છે ખૂબ, તો હવે એના ઉપર શું કરીએ શું ના કરીએ. કોઈ સરકાર કોઈ લાભ આવતો હોય તો વિનંતી છે કે રમેશભાઈ ડાયાજી માળી રાણપુર ઉગમણાવાસ આ મગફળીનું પાક જોઈ લો. ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન છે. મગફળી હજુ હજારો વીઘામાં ઊભી છે. બાજરી પણ અમુકને ઊભી છે, અમુકને વાઢેલી પડી છે. બાજરીનો પાક તો 100% નિષ્ફળ છે. મગફળી 50% નિષ્ફળ થઈ ગઈ છે. હજુ વરસાદ આવ ચાલુ રહેશે તો તમામ મગફળી બગડી જશે. જિલ્લાના ખેડૂતો અને અમારા ડીસાના ખાસ ખેડૂતોને એમ કે કરોડો રૂપિયાનું નુકસાન છે જ. અને આશા રાખું છું કે સરકાર રમેશ ખેડૂતો સાથે છે જ અને આમાં સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે એવી આશા રાખું. અને ઢોરોને ઘાસ ખવડાવવા પણ રહ્યું નથી. મગફળી બહુ મોંઘી લાવી હતી અને હવે પણ ઘાસ ખવડાવવા માટે રહ્યું નથી. બહુ બગડી ગયું છે. એટલે આ મેઘાવી માહોલ આવો ને આવો જ રાજ્યમાં રહેવાનો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 સિસ્ટમ રાજ્ય પર સક્રિય થઈ છે અને એના કારણે આ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદી હેલી જામેલી છે અને આવનાર 7 દિવસ સુધી આ જ રીતે રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકામાં વરસાદ વરસતો રહેશે. ક્યાં કેવો કેટલો વરસાદ રહેશે આવનાર 7 દિવસમાં, શું કહે છે હવામાન विभाग, જુઓ. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट, उसमें हम देवन की बात करेंगे तो देवन के लिए आज जहाँ पर गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग थी गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, अरावली, महिसागर, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. और सौराष्ट्र कच्छ की बात करेंगे जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, जामनगर और पोरबंदर. और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है मोरबी, सुरेंद्रनगर, राजकोट, गिर सोमनाथ, अमरेली, भावनगर डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है. और गुजरात रीजन की बात करेंगे तो डे 2 से लेकर डे 2, डे 3 और डे 4 के लिए हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है. વરસાદ આવે ત્યારે ખુશાલી લાવતો હોય છે. માન્યું કે આ વખતે વરસાદની પેટર્ન બદલાઈ છે. જ્યાં પડે ત્યાં ઢગલો થઈ જાય છે. પણ આ વરસાદ જ્યારે આવતો હોય છે ખુશાલીની સાથે થોડી નુકસાની પણ લાવતો હોય છે, જે હમણાં જ આપણે જોઈ. પણ એની સાથે તંત્રની પોલ પણ ખોલી નાખતો હોય છે. કારણ કે જે મજબૂત રસ્તા બનાવવાનો દાવો તંત્ર કરે છે ને એની આ ઉઘાડી થયેલી પોલ છે. તમે કોઈ પણ શહેરમાં જતા રહો, આ રાજકોટ, સુરત, અમદાવાદ કે પછી વડોદરા, આ શહેરોને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. આ શહેરો વિકાસના પર્યાય કહેવામાં આવે છે અને આ શહેરોનો દેશ દુનિયામાં દાખલો આપવામાં આવતો હોય છે. પણ જ્યારે પણ વરસાદ આવતો હોય તો બધા જ શહેરોના રસ્તાની હાલત એક સરખી થઈ જતી હોય છે. બધા જ રસ્તા, કોઈ પણ શહેરની અંદર તમે જાઓ તમને એવું લાગે કે જાણે ચંદ્રની સપાટી પર છે. તંત્ર પણ હોશિયાર છે. લોકોને ચંદ્ર પર નથી લઈ જવાતા તો ચંદ્રને ધરતી પર લઈ આવે છે. અને સંદેશ ન્યૂઝે આ ખાડા રાજ પર એક ખાસ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને એ પછી તંત્રને એની જવાબદારીનું ભાન થયું છે. અને આ ખાડા જુઓ, કેટલા મોટા ખાડા છે. 2 વ્હીલર ચાલક અહીંથી નીકળે, રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ હોય અને એ વખતે માણસ અહીંયા પટકાઈ પડે, એનો જીવ પણ જઈ શકે છે. તંત્રને આ ખાડા દેખાતા નહોતા, તંત્રને ચિંતા નહોતી લોકોની. અને સંદેશ ન્યૂઝે જ્યારે અહેવાલ બતાવ્યો, એ તંત્રનું ઈમાન જગાડવાનો પ્રયાસ કર્યો, એ તંત્રનું ઈમાન ઢંઢોળ્યું અને એ પછી હવે ખાડાઓનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવા માટે સૂચનો, આદેશ છોડવામાં આવ્યા છે. જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનું એલર્ટ ડીવાયએમસીના મોબાઈલમાં જાય છે. એટલે તાત્કાલિક એમને ક્યુઆરટીને મોકલી દે, ક્વિક રિસ્પોન્સ ટીમ, કે જે ત્યાં ઇમરજન્સી રિસ્પોન્ડ કરે. જ્યાં સુધી પોસ્ટ ડ્રેઇન મેનેજમેન્ટની વાત છે, એમાં સેનિટેશન આવી ગયું, એમાં પાણી હટાવવાનું આવી ગયું, એમાં નાનું મોટું રિપેરિંગ આવી ગયું. એની માટે એક જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખ્યું છે અને એક સૂચના એવી આપી છે કે આખી ટીમ એટ વન પ્લેસ, એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય. આ પ્રકારની થોડી વ્યવસ્થા કરી છે. અને અમને આ જે ગઈકાલે તો ઇટ વોઝ રેનિંગ, પણ પરમ દિવસની એમ જોતાં અમને ઘણી જગ્યા પર થોડો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો.
ચલો, રાજકોટના તંત્રને તો અમે ઢંઢોળ્યું અને તંત્રનો આત્મા જાગ્યો છે, માહિલો જાગ્યો છે એમનો, અને હવે ખાડા પૂરવાના આદેશ આપવામાં આવ્યા છે. આશા રાખીએ કે જલ્દી જ ખાડા પૂરાઈ જશે. પણ જ્યાં અમદાવાદમાં આવીએ, સૌથી મોટું શહેર, વિશ્વમાં એના દાખલા આપવામાં આવે, પણ એ જ શહેરનું તંત્ર જાગે એવું લાગતું નથી. કારણ કે અહીંયા દર ચોમાસાની આ જ હાલત છે. તમે મોટા ભાગના રસ્તાઓ આવા જ જોવા મળે ને. અત્યારે રોડ રસ્તા ગાયબ થઈ ગયા છે. મોટા મોટા ખાડા દેખાઈ રહ્યા છે. ચંદ્રપર જેવા ક્રેટર હોય એવા ક્રેટર અહીંયા આગળ પડી ગયા છે. અહીંયા સમજાતું નથી કે અમદાવાદમાં આખરે એવા તો કેવા લોકો વસે છે કે જેમને ડામર અને સિમેન્ટ પણ પચી જાય છે. હાલાકી એટલી બહુ દયનીય બની રહી છે કે જેની કોઈ હદ નથી. આ વરસાદની અંદર તો આ ખાડા કેટલા ઊંડા હોય છે ને તેને અમારે જજ કરવું પણ મુશ્કેલ બની છે, કેમ કે ખાડાનું અમને ખ્યાલ જ નથી આવતો કે આ ખાડા કેટલા ઊંડા. અહીંયા મુશ્કેલીમાં એવું છે કે છેલ્લા 5-10 વર્ષથી અહીંયા કોઈ રોડ જ નથી બન્યો. ટીપી સ્કીમમાં બી આ પાસ થઈ ગયેલો છે, તે છતાં બી રોડ નથી બન્યો. કે બહેનો ખાડામાં પડી ગઈ હોય ને અમારે ઊભા કરીને એમને સાઈડમાં લઈ જવા પડે. એમનું ટિફિન હોય હાથમાં, બહેનોની જોડે વ્હીકલ બધા બહેનો જોડે હોય એવું જરૂરી નથી હોતું. તો બહેનોને બી એટલી મુશ્કેલી પડે છે અને પુરુષને તો રોજે રોજ નોકરી આવવાનું છે એટલે રોજે મુશ્કેલી. અને ગાંધીનગર મહાનગરપાલિકાના તંત્રની હવે વાત કરવી છે. સ્વાભાવિક છે ભાઈ, આ શહેર છે, રાજધાની છે, તો અહીંનું તંત્ર તો સૌથી સ્માર્ટ હોવું જોઈએ. અને એવું તંત્ર છે પણ ખરું. સ્માર્ટનેસનો પુરાવો જુઓ છે. જુઓ, તમને બતાવું. ખાડા પડ્યા હોય ત્યાં રોડ રસ્તા પૂરવામાં આવે ને, ત્યાં પુરાણ કરવામાં આવે, પેચ મારવામાં આવે, આ બધું કરવામાં આવે. પણ ગાંધીનગરનું તંત્ર તો એટલું જોરદાર છે, એટલું સ્માર્ટ છે કે રસ્તા પર સાહેબ એક ખાડો નથી પડ્યો, પણ અહીંયા પેચવર્ક કરવા માંડી ગયા છે. રસ્તા પરથી સહેજ અમથો ક્યાંક સિમેન્ટ ઉખડ્યો છે અને ત્યાં આ બધું કરવા માંડી ગયા છે. પણ જ્યાં રસ્તાનો સોંથ વળી ગયો છે ત્યાં દરકાર લેવા માટે જવાની કોઈને ફુરસદ નથી. આટલું સ્માર્ટ તંત્ર છે. બોલો. સરકારી કામકાજ અને બાબુઓને સારું લગાડવા માટેનું જો કોઈ કામ હોય તો એ ગાંધીનગરમાં દેખાય છે. ગઈકાલે સચિવાલયમાં ચાલુ વરસાદની અંદર વાઇપર ફેરતા હતા, તો આજે જે રસ્તા પર ખાડા જ નથી એવા રસ્તાને ફરીથી રિપેરિંગ અને પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો છે પુનિત વન તરફથી મંત્રી વિસ્તાર તરફ જતા રસ્તાના, કે જ્યાં કોઈ પણ પ્રકારે એવા મેજર ખાડા નથી કે લોકોને નુકસાની થાય, પરંતુ અહીંયાથી સરકારી બાબુઓ એટલે કે આઈએસ અધિકારીઓ કે જે આ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે અને નેતાઓ મંત્રીઓ આ રસ્તા પરથી પસાર થાય છે. એટલા જ માટે કોઈ એવા ખાડા ન હોવા છતાં આને ફરીથી અહીંયા પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. આ સિવાય રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં તોતિંગ ખાડા પડેલા છે, જ્યાં વાહનો પસાર નથી થઈ શકતા, ત્યાંથી ડાયવર્ઝન આપવો પડે છે. ગાંધીનગરને બિલકુલ અડીને આવેલા ચિલોડાનો નેશનલ હાઈવે હોય કે પછી આંતરિયાળ વિસ્તાર હોય, ત્યાં મોટા મોટા ખાડા, રોડ ધોવાઈ ગયા છે, છતાં પણ કોઈ કામગીરી ત્યાં તરત કરવામાં નથી આવતી. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. રાજ્યમાં હમણાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂરી થઈ છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થયા પછી નવા સરપંચો ચૂંટાયા છે. નવા સરપંચોનું આજે સંમેલન મળ્યું હતું અને એ સંમેલનને મુખ્યમંત્રીએ સંબોધિત કર્યું હતું અને એ સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ ખૂબ સૂચક વાત કરી છે. સંમેલનમાં સરપંચોને ટકોર કરી છે કે ભાઈ ક્યાંય પણ પૈસાના મોહમાં ફસાતા નહીં, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ સાથે અમે કામ કરી રહ્યા છીએ. ગુજરાત સરકારની નીતિ છે કે જો ભ્રષ્ટાચાર મામલે કોઈ પણ હાથમાં આવ્યું તો અમે છોડીશું નહીં, અને અમે આવા મામલામાં કોઈને છોડ્યા પણ નથી, એટલે કોઈ આશા પણ ના રાખતા. પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ મળવા જેવું નથી. પછી તમને ખબર છે ને, અત્યારે તો ઝીરો ટોલરન્સ, ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છે. કોઈને છોડ્યા નથી. હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી. એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે, એ તમારે બધાએ ધ્યાન રાખવાનું. તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ, તમે ગમે ત્યાં મળી શકો છો. ને ગાંધીનગરમાં સરપંચ સમારોહ યોજાયો હતો અને આ સરપંચ સમારોહમાં 4000 કરતાં વધારે ગામના સરપંચો આવ્યા હતા અને એ સત્કાર સમારંભ એમનો યોજવામાં આવ્યો હતો. નવા સરપંચ સદસ્યોને અભિવાદન આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીએ અહીંયાથી એ ટકોર કરી હતી કે કોઈ પણ વ્યક્તિ જો જરા પણ પૈસાના મોહમાં ફસાયો, જો જરા પણ આઘું પાછું કર્યું, ઝીરો ટોલરન્સ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. કોઈનો પણ ભ્રષ્ટાચાર સહન કરતા નથી અને કરવામાં પણ નહીં આવે. અને સાથે જ
સરપંચનું શું કામ હોય છે, સરપંચની ભૂમિકા શું હોય છે, કારણ કે વિકાસ નીચેના સ્તરેથી શરૂ થાય છે અને એ વિકાસનો પાયો એ ગામડું છે, ગ્રામ્ય વિસ્તાર છે અને એટલા માટે જ સરપંચની શું ભૂમિકા છે એ પણ મુખ્યમંત્રીએ સમજાવી હતી. આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ અને આ 761માં આપણા માટે વધારે ગૌરવ એ છે કે 56 જે ગામ છે એમાં 56 તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો. આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ 35 કરોડથી વધુની ગ્રાન્ટ આજે આપવાનો આપણો નિર્ણય છે. હવે તો મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડીબીટીની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે. એટલે કે તમે અહીંયાથી તમારા ગામ પહોંચશો એ પહેલા તમારા પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા છે. એટલે આટલું મોટું સરપંચ સમારોહ કરવામાં આવ્યો અને આટલી બધી વાતો કરવામાં આવી. મુખ્યમંત્રીએ ખૂબ સરસ વાત કરી હતી કે કેવી રીતે ગામડાનો વિકાસ અને ત્યાંથી શરૂ કરી અને દેશના વિકાસમાં ભાગીદાર થઈ શકાય અને સરકાર કેવી રીતે સરપંચોની સાથે છે એ બધી જ વાત કરી. પણ એક વાત અહીંયા ઉડીને આંખે વળગી અને એ હતી એક ગેરહાજરી. જે કાર્યક્રમ હોય એના મંત્રી તો હાજર હોવા જોઈએ. એ મંત્રી જ આ સંમેલનમાં હતા નહીં. એ મંત્રી બાકાત હતા સંમેલનમાંથી. એ મંત્રી બચુ ખાબડની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, એક બાજુ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર, ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહ્યા છીએ. બહુ આવકારદાયક બાબત છે. સરપંચોને એમની ભૂમિકા સમજાવવામાં આવી રહી છે. પણ મંત્રીશ્રી કેમ ગેરહાજર છે? હિરેન સાથે સંપર્ક કપાયો છે. હિરેન સાથે સંપર્ક કરવાના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ મનરેગા કૌભાંડમાં મંત્રીના દીકરાઓની સંડોવણી સામે આવી છે અને એ જ કારણ છે કે મંત્રીની અહીંયા ગેરહાજરી છે. જ્યાં બ્રેક પહેલા ભ્રષ્ટાચારની વાત નીકળી હતી તો પછી રાજ્યમાં મનરેગા કૌભાંડને કેવી રીતે ભૂલી શકાય? કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે મનરેગા કૌભાંડમાં ખૂબ ધીમું કામ થઈ રહ્યું છે, તપાસ ખૂબ ધીમી થઈ રહી છે અને જાણી જોઈને અહીંયા ઢીલાશ રાખવામાં આવતી હોવાના આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા છે. અહીંયાના સ્થાનિક ભાજપના આગેવાનોના કેવા ગરોબોવાળા સંબંધ છે એ બધાની નજર સમક્ષ છે. સામાજિક પ્રસંગોમાં પણ જોયું છે અને એટલા જ માટે હું કહું છું કે આ તપાસ જે છે આગળ વધવાની નથી. અગાઉ પણ મેં કીધું કે આ તપાસ પોલીસ કરી રહેલી છે અને પોલીસની તપાસ નિષ્પક્ષ થવાની નથી. એટલા જ માટે જે ચર્ચાનો વિષય છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોના ખાતામાં પણ પૈસા આવેલા છે. અને જ્યાં ભ્રષ્ટાચારની વાત ચાલી જ રહી છે, બ્રેક પહેલા પણ એ વાત ચાલી રહી હતી અને એ ભ્રષ્ટાચારની જ્યારે વાત ચાલી રહી હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું તો છે જ, અનેક દાયકાઓથી આપણી આંખમાં આંજવામાં આવેલું છે. પણ એ પૂરું ક્યારે થશે એ સવાલ વારંવાર ઉઠતો આવે છે અને ક્યારેક તો એ સવાલ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીમાંથી જ ઉઠતો આવે છે. આ વખતે રાજકોટમાંથી ઉઠ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર પર કૌભાંડના આરોપ લાગ્યા છે અને આરોપ એ લગાવવામાં આવ્યા છે કે ટીપીનો રોડ દબાવી કોર્પોરેટર સાહેબે દુકાનો અને મકાનો ખડકી દીધા છે. આપણે આખો ટીપીનો રસ્તો હે ને એ જ ખવાઈ ગયો. કઈ રીતે ખવાનું? કોણ જવાબદાર? હવે આમાં જવાબદારમાં તો રાજકીય સત્તા પક્ષ જ હોઈ શકે. બીજા નંબરમાં કે આ જે છે એ 18 મીટરનો રસ્તો છે અને આના અમને જે અમે આની પહેલાં જ્યારે અમે બધું બંધ કરાવડાવ્યું હતું અને રસ્તો ચકાજામ કરાવ્યો હતો ત્યારે અમને કે ને કે જેમ ભીખમાં દેતા હોય ને એ રીતે અમને કે 11 કે 12 મીટરનો રસ્તો તમને બનાવી દેશું, બરાબર? એટલે આ અમારો મુદ્દો છે અને આ ટીપીમાંથી રસ્તો જે અમને જે 18 મીટરનો છે ને એ અમારે ક્લિયર જોઈએ છે. 7 મકાન છે અને 6 દુકાન છે. અમારે રોડ 18 મીટરનો પાસ થયેલો છે, ઉપરથી 18 મીટરનો બનતો આવે છે. અમારી સોસાયટી આવી ત્યાંથી 11 મીટરનો કરી દેવામાં આવે છે. આ દુકાનો અને આગળ વાત કરવી છે રાજ્યપાલ સાથે એક મુલાકાતની અને એમાં ઘણા બધા પ્રશ્નોની રજૂઆતની. જી હા, કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને ઘણા બધા પ્રશ્નો, રાજ્યમાં સળગતા મુદ્દાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરવા માટે કોંગ્રેસના સભ્યો પહોંચ્યા હતા રાજ્યપાલ પાસે અને ઘણી બધી વાતો, ઘણી બધી ચર્ચાઓ અને બેફામ ભ્રષ્ટાચારનો મુદ્દો એમાં કેન્દ્રમાં રહ્યો. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન છે, તમે કેસરી કેસ નાખો એટલે તમને ભ્રષ્ટાચાર, ગુનાહિત પ્રવૃત્તિ કરવાનું લાયસન્સ મળી ગયું એવું દેખાઈ રહ્યું છે. મીડિયાના માધ્યમથી જે રીતે જાણ્યું છે કે
જે સીબીઆઈની રેડ પડીને તપાસની અંદર 4,000 કરોડનું કરતાં પણ વધારાનું કૌભાંડ થયેલું છે એવા વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. મોટા નેતાઓના પણ એમની સાથે ખૂબ સારા સંબંધ છે. આવી વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીની અંદર ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ કરતી હોય છે અને આવા તો અનેક કિસ્સાઓ છે જે કિસ્સાઓમાં ભારતીય જનતા પાર્ટીના આ રીતના આગેવાનો ભ્રષ્ટાચાર કરે છે અને પછી એમનું નામ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે સંપૂર્ણપણે દેખાય છે. ભારતીય જનતા પાર્ટી લાયસન્સ. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં એકમાત્ર એવી બેઠક જે કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકી અને એ પણ 10 વર્ષ પછી. પણ આ બનાસકાંઠામાં કોંગ્રેસમાં અખડદખડ શરૂ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નારાજ થયા છે. ભરતસિંહ વાઘેલાએ ગેનીબેન સામે નારાજગી વ્યક્ત કરી છે અને જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી, વિધાનસભાની પેટા ચૂંટણી, એ વખતે પત્તું કાપ્યાના આરોપ લગાવી રહ્યા છે. ધવલ પાસેથી વિસ્તારથી જાણીએ. અનુકૂળ, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડાકો થવાની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, સાંસદ ગેનીબેન ઠાકોરથી નારાજ હોવાની ચર્ચાઓએ જિલ્લામાં જોર પકડ્યું છે. મહત્વની વાત છે કે ભરતસિંહ વાઘેલા કે જેઓ બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ હતા, જો કે તાજેતરમાં જ કોંગ્રેસે નવી કમિટી બનાવી અને તેમાં પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ મુકાયું છે ને તે બાદ હવે ભરતસિંહ વાઘેલા છે તે ગેનીબેનથી નારાજ હોવાની ચર્ચાઓએ જિલ્લામાં જોર પકડ્યું છે. મહત્વની વાત છે કે ગુલાબસિંહે એ પણ જણાવ્યું છે કે ભરતસિંહનું કહેવું છે કે મને ગુલાબસિંહથી કોઈ વાંધો નથી, પરંતુ તેમની નારાજગી છે તે ક્યાંક ને ક્યાંક ગેનીબેનથી જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે જે પ્રકારે ભરતસિંહ વાઘેલાની નારાજગી સામે આવી છે ને તેને જ કારણે હવે ભરતસિંહ વાઘેલા છે તે કોંગ્રેસ છોડે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પરંતુ ભરતસિંહ વાઘેલા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ અત્યારે કોંગ્રેસમાં છે, પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક ગેનીબેનથી નારાજ હોવાની અત્યારે વાત છે તે ભરતસિંહ વાઘેલા કરતા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને અત્યારે તો રાજકારણ છે તે ક્યાંક ગરમાયેલું જોવા મળી રહ્યું છે. જી, અને હવે વાત કરવી છે ફરી એકવાર વરસાદની, અને આ વરસાદ લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યો છે. જો કે આભમાંથી તો ખુશીઓ મેઘરાજા વરસાવે છે, પણ જમીન પર પહોંચતા તંત્રના પાપે, તંત્રની અણાવડતના કારણે, અડઘડ વહીવટના કારણે એ મુશ્કેલીનું કારણ બની જતું હોય છે. અને ફરી એકવાર આવું જ મહેસાણામાં જોવા મળ્યું છે કે જ્યાં મહેસાણામાં થોડા કમથા વરસાદમાં મહેસાણા પાણી થઈ ગયું છે. ધોધમાર વરસાદ વરસ્યો હતો, પણ આ બાજુ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ કેવા હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાથે જ અહીંયા નાના નાના બાળકો ટુ વ્હીલર લઈને નીકળે છે. પોલીસ પણ શું કરે છે એ સવાલ છે. પણ ખેર, અત્યારે મુદ્દો સૌથી મોટો વરસાદનો છે કે ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે. ગોપીનાળાની અંદર પાણી ભરાઈ ગયું છે. બાળકો તો સ્વાભાવિક છે, આવો વરસાદ આવે તો એમને મોજ આવવાની જ છે, પણ આ મોજ ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે ને થઈ ચૂકી છે. ભૂતકાળમાં આપણે જોયું છે આ મહેસાણાના આ દ્રશ્યો કે ક્યાંક કમરસમાં પાણી ભરાયેલા છે તો ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. અને વાત મોટા વિકાસની કરવામાં આવે છે. જ્યારે પૂછવામાં આવે તો કે થોડા કલાકમાં વધારે વરસાદ વરસી જાય ત્યારે આવું પાણી ભરાતું હોય છે, પણ સાહેબ વરસાદ રોકાયા પછી આ પાણી ઉતરતું કેમ નથી એ જ્યારે પૂછો તો એનો જવાબ કોઈની પાસે નથી હોતો. પ્રી મોન્સૂન પ્લાન ખાડે ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. અત્યારે હાલના દ્રશ્યો છે આપણે બતાવી દઈએ કે મહેસાણા નગરપાલિકા હોય કે નગરપાલિકામાંથી અપગ્રેડ થઈને મહાનગરપાલિકા બની છે, પરંતુ ત્યાંની જે સ્થાનિકોની સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ જે છે. આ દ્રશ્યો જે છે તે આપણે બતાવી દઉં કે અત્યારે હાલમાં ગોપી નાળું જે છે તે ભરાઈ ચૂક્યું છે. હજુ તો વરસાદની શરૂઆત જ છે, હજુ તો લોકોની પોટલાની છતરીઓ કે લોકો પોતે નથી ભીંજાયા. એટલા જ વરસાદમાં આ નગરપાલિકા છે તેનો મહાનગરપાલિકા છે તેની વરવી વાસ્તવિકતા છે એવું લાગી રહ્યું છે. કાકા, ક્યાંથી આવો છો તમે? વિસ્તારથી આવું બેન. અને આ નાળું કેટલા વર્ષોથી આવી ભરાય છે? 2 વર્ષથી ભરાય છે પાણી બેન. 2 વર્ષથી પાણી ભરાય બેન. શું કરો? વરસાદની શરૂઆત છે. વરસાદની શરૂઆત છે તો પાણી ભરાતું નથી બેન. આ પાણી ગમે ત્યાં ભરાઈ જાય પાણી બેન. તો આવા જવા વાળા લોકોને આવા જવાનું તકલીફ પડે છે હમણાં બેન. સ્થાનિકો છે તે પણ કહી રહ્યા છે કે અવર જવરમાં તકલીફ પડે છે. સૌથી મોટી મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકામાંથી અપગ્રેડ તો થઈ ગયું છે, પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. અને હવે વાત કરવી છે કચ્છના નખત્રાણાની કે જ્યાં બારે મેઘ ખાંગા થયા છે અને રસ્તા પરથી જાણે કે ધસમસતો પાણીનો પ્રવાહ જતો હોય, જાણે નદી કાંઠા તોડી અને શહેરમાં ઘૂસી ગઈ હોય એવું અહીંયા લાગી રહ્યું છે. નખત્રાણાના દર વર્ષે આવા દ્રશ્યો નખત્રાણાના સામે આવતા હોય છે. હાઈવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે, પણ એવું લાગે કે જાણે નદીનો ભારે પ્રવાહ અહીંથી પસાર થઈ રહ્યો હોય. દર વર્ષે જ્યારે ભારે વરસાદ વરસે છે ત્યારે ઇમરજન્સી વેહિકલ્સ પણ અહીંયા અટવાતા આપણે જોયા છે, પણ અહીંયા સદનસીબે આ 108 ત્યાંથી નીકળી ગઈ છે. પણ ગામ વચ્ચેથી આ નદીનો પ્રવાહ જાણે વહેતો હોય, બજાર વચ્ચેથી નદીનો પ્રવાહ વહેતો હોય એવો પાણીનો ધસમસતો પ્રવાહ ગયા વર્ષે પણ આપણે જોયો હતો અને આ જ વર્ષે ફરી એકવાર એ જ પુનરાવર્તન થતું નખત્રાણામાં દેખાઈ રહ્યું છે.
એટલે હવે જોવાનું એ છે કે આખરે એવું તો શું કારણ હતું આ હત્યા પાછળ કે એક માએ દીકરીની હત્યા કરી નાખી? શું માત્ર કામમાં મદદ ન કરતી હતી દીકરી એટલા માટે જ આ થયું હતું કે પછી કોઈ બીજું કારણ પણ હતું? એ તો હવે પોલીસ તપાસમાં સામે આવશે. પોલીસ તપાસમાં શું આવે છે જોવાનું છે. આગળ વાત કરવી છે કૃષ્ણ જન્મભૂમિ. જી હા, મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને એમાં હિન્દુ પક્ષને એક મોટો ઝટકો લાગ્યો છે. અજય પાસેથી જાણીએ. देखिए, निश्चित तौर पे मथुरा के कृष्ण जन्मभूमि के साथ सटी हुई जो है शाही ईदगाह मस्जिद है, जिसको लेकर के विवाद पुराना है, कोर्ट में मामला चल रहा है और खास करके हिंदू पक्ष की तरफ से कहा जाता है कि 1670 के करीब जो है औरंगजेब ने जो कृष्ण जन्मभूमि का जो मंदिर था वहाँ पर तोड़फोड़ करके इस मस्जिद को, ये जो शाही मस्जिद है उसको बनवाया था। ये एक तरह से मंदिर की भूमि है और हिंदुओं को मिलनी चाहिए। लेकिन साथ ही साथ हिंदू पक्ष की तरफ से ये भी कहा जाता है कि चूंकि मुस्लिम पक्ष की तरफ से अभी तक ये साबित नहीं किया जा चुका है कि जो शाही ईदगाह की मस्जिद है वो प्रॉपर वे में मस्जिद है और ये साबित करने में बेसिकली मुस्लिम पक्ष असफल रहा है। तो इसी बात को विवाद में लाते हुए हिंदू पक्ष की तरफ से मांग की गई थी इस पूरे मामले को या पूरी मस्जिद को जो है विवादित ढांचा बताया जाए और खास करके हिंदू पक्ष को ये मस्जिद जो है सौंपी जाए। लेकिन इस मामले को लेकर के मार्च में सुनवाई हुई थी और खास करके इलाहाबाद हाईकोर्ट की तरफ से इस मामले के ऊपर जो फैसला था वो सुरक्षित रख लिया गया था। लेकिन आज जब इलाहाबाद हाईकोर्ट ने अपना फैसला सुनाया तो हिंदू पक्ष की जो मांग थी उसको एक तरह से खारिज किया और साथ ही साथ ये भी कहा कि हिंदू पक्ष ये साबित करने में अभी असफल है कि जो शाही मस्जिद इमाम की जो मस्जिद है वो एक तरह से विवादित ढांचा है या नहीं, ये साबित करने में एक तरह से हिंदू पक्ष असफल रहा है। तो ऐसे में अभी इसको विवादित ढांचा नहीं घोषित किया जा सकता है। हालांकि आगे की जो सुनवाई है 2 अगस्त को होगी, तो हिंदू पक्ष को कहीं न कहीं 2 अगस्त की सुनवाई पे उम्मीदें लगी हुई है। जी, અને હવે વાત કરવી છે ઓપરેશન સિંદૂરની. ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી, પાકિસ્તાનના આતંકવાદીઓનો સફાયો બોલાવ્યો હતો, પણ ભારત એક મોરચે નહોતું લડી રહ્યું, ભારત 3 મોરચે લડતું હતું. આ ડેપ્યુટી આર્મી ચીફનું નિવેદન છે. એમનું કહેવું છે કે આપણે 3 મોરચે એ વખતે આપણી સેનાઓ લડી રહી હતી. એક તો પાકિસ્તાન સામે, બીજી બાજુ ચાઇના હતું કે જે ચાઇના પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરી રહ્યું હતું. 80% હથિયારો ચાઇનીઝ હતા અને પાકિસ્તાન થ્રુ ચાઇનાએ હથિયારોનું ટેસ્ટિંગ કરાવી રહ્યું હતું. એટલે એક બાજુ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ, પણ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ઉપર દરોડા પડ્યા છે. જે હા, મોન્ટુ પટેલના ઘર ઉપર, ઝુંડાલમાં એમનું ઘર આવેલું છે અને એમના ઘર ઉપર આ દરોડા પડ્યા છે અને એ દરોડા અધ્યક્ષ, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ઉપર આ દરોડા પડતા ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. સીબીઆઈના દરોડા પડ્યા છે. દિલ્હી ઓફિસ અને નિવાસ સ્થાને પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અત્યારનો ભ્રષ્ટાચારની વાત આવી હોય સામે મંજૂરીમાં, નર્સિંગ કાઉન્સિલની હોય મંજૂરીની, આર્કિટેક્ચર કાઉન્સિલ હોય, એન્જિનિયરિંગમાં હોય એઆઈસીટી, તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ડબલ એન્જિનની સરકાર, ગુજરાતમાં પણ ભાજપાની સરકાર, સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે? હાલ જે તપાસ સીબીઆઈ કરી રહી છે મોન્ટુ પટેલની, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનની, એમાં પણ જે ફરિયાદો મળી હતી એની સાથે સામે તપાસ ચાલુ થઈ ગઈ છે અને તપાસના અંતે આની અંદર જે કોઈ દોષિત થયા છે એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. તો આ તપાસ હું કોંગ્રેસના નેતાઓને કહી દઉં કે આટલી જોશજોશથી ચીસો પડવાની જરૂર નથી. આ કોંગ્રેસ તપાસ કરી નથી રહી. પાર્ટીએ કે સરકારે ક્યાંય પણ ફરિયાદ મળ્યા પછી કોઈને બચાવવા માટે આ તપાસ ન થવા દીધી હોય કે ભીનું સંકેલવાની કોશિશ કરી હોય
અને કોંગ્રેસના અમિત ચાવડાજી, મનીષ દોશીજી જે અત્યારે ચીસો પાડી રહ્યા છે, જ્યાં તમને એવા કોઈ પુરાવા મળે કે અહીંયા ભીનું સંકેલવાની કોશિશ સરકાર કે સંગઠન તરફથી થઈ રહી હોય તો એ પ્રજા સમક્ષ કે અમારી પાર્ટી વિથ ડિફરન્સ છે, એ જોતી નથી કે પાર્ટીમાં ચૂંટાયેલો પદાધિકારી છે, કાર્યકર્તા છે કે મોટી વર્ગનો નેતા છે, પરંતુ જો એ ભારતીય ન્યાય સંહિતા કે કાયદા કાનૂન કે નિયમ પ્રમાણે નથી તો પાર્ટી એના પર પણ એક્શન લે છે. અને વડોદરામાંથી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર જે પહેલગામ હુમલો થયો હતો, એ પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર પહેલા એક મોટું અભિયાન આખા રાજ્યની અંદર નહીં પણ આખા દેશમાં ચલાવવામાં આવ્યું હતું, જ્યાં આવી રીતે ગેરકાયદેસર વસતા લોકોને ડિપોર્ટ કરવા શોધવામાં આવ્યા હતા. અને એમાંથી એરફોર્સના વિમાનથી 200થી વધારે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 2 મહિનાનો આંકડો સામે આવ્યો છે, જેમાં 1200 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા માટેનો ગજબ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા નહીં પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એ ગુંડાઓ દ્વારા, એ લુખાઓ દ્વારા થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે કેવી રીતે એક ગુજરાતી વેપારીને મારવામાં આવ્યો હતો. અને હવે આમાં હિન્દુ ફેક્ટર ઉમેરવામાં આવ્યું છે. અને આમાં હવે નીતિશ રાણે દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે મહારાષ્ટ્રની આ રાજનીતિમાં હિન્દુઓને મારવામાં આવી રહ્યો છે. મનસેના કાર્યકર્તાઓ ગુંડા બની અને હિન્દુઓ ઉપર હાથ ઉપાડી રહ્યા છે, જે ખૂબ શરમની વાત છે. मारा ही गया है ना, एक हिंदू को मारा गया है ना, एक हिंदू को मारा गया है, तो मुझे बोलना है कि इतनी हिम्मत जाके नल बाजार और मोहम्मद अली रोड में दिखाओ ना. वो जो दाढ़ी वाले और गोल टोपी वाले क्या मराठी में बात करते क्या? शुद्ध मराठी में बात करते क्या? उधर जाने की, उनको कान के नीचे बजाने की हिम्मत नहीं है. जावेद अख्तर क्या मराठी में बात करता है क्या? आमिर खान क्या मराठी में गाता है क्या? उधर उसके मुंह से मराठी निकालने की हिम्मत नहीं है. ये गरीब हिंदू को क्यों मारने की हिम्मत कर रहे हो? ये सरकार हिंदू ने बिठाई है, हिंदुत्व विचार की सरकार है, इसलिए इस तरह की कोई भी अगर कोई हिम्मत करेगा तो हमारी सरकार भी तीसरी आंख खोलेगी.